હેલો સ્ટુડન્ટ, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અસાઇનમેન્ટનું પ્રકરણ નંબર 4 સોલ્વ કરીશું। પ્રકરણ નંબર 4 માં પહેલો ક્વેશ્ચન, સમીકરણ 2x - y બરાબર 12 ના 4 ભિન્ન ઉકેલ મેળવો। આપણે આના 4 અલગ અલગ ઉકેલ મેળવવાના છે। તો સૌથી પહેલા આ તમને જે સમીકરણ આપ્યું છે એની અંદર આપણે અહીંયા y ને કરતા બનાવીએ। તો y ને કરતા બનાવવો હોય તો y ને બરાબરની પાછળ લઈ જઈએ તો માઇનસ y ના શું થઈ જાય પ્લસ y અને પ્લસ 12 બરાબરની આગળ આવશે તો શું થઈ જશે -12 એટલે y બરાબર તમને મળશે 2x - 12। હવે આપણે આ સમીકરણમાં x ની જુદી જુદી વેલ્યુઓ મૂકીશું। અહીંયા ગાડી y બરાબર 2x - 12 છે એમાં આપણે x બરાબર પહેલા મૂકીએ 6 તો અહીંયા y બરાબર 2 x ની જગ્યાએ મૂકીશું 6 - 12 2 6 12 - 12 તો y ની વેલ્યુ મળશે આપણને 12 માંથી 12 જાય તો કેટલા રહેશે 0। જ્યારે x ની વેલ્યુ 6 હતી ત્યારે y ની વેલ્યુ કેટલી મળી આપણને 0। એ જ રીતે હવે y બરાબર 2x - 12 જે આપણને મળ્યું સમીકરણ એમાં x બરાબર આપણે મૂકીએ હવે 0। ચલો x બરાબર 0 મૂકતા અહીંયા ગાડી y બરાબર 2 x ની જગ્યાએ કેટલા મૂકીશું 0 - 12 2 × 0 કેટલા થાય 0 - 12 તો y ની વેલ્યુ કેટલી મળશે આપણને -12। તો x ની વેલ્યુ 0 હતી ત્યારે y ની વેલ્યુ કેટલી મળી 12 મળી -12 મળી। y બરાબર 2x - 12 માં હવે x બરાબર આપણે મૂકીએ 1 તો x બરાબર 1 મૂકતા તો જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકી દેવાના। y બરાબર 2 x ની જગ્યાએ 1 - 12 2 કા 2 -12 12 માંથી 2 જશે તો કેટલા રહેશે 10 મોટી સંખ્યા નિશાન માઈનસ છે એટલે -10 આવશે અહીંયા ગાડી y ની વેલ્યુ અહીંયા ગાડી -10 મળી। હવે આપણે x ની વેલ્યુ 1 પછી હવે 2 મૂકીએ તો y બરાબર 2x - 12 માં x બરાબર કેટલા મૂકતા 2 મૂકતા તો અહીંયા y એમના એમ 2 x ની જગ્યાએ મૂકીશું 2 - 12 2 દુ 4 -12 તો y બરાબર 12 માંથી 4 જાય તો કેટલા રહેશે 8 મોટી સંખ્યા નિશાન માઈનસ છે એટલે -8 આવશે। તો અહીંયા આપણને 4 ભિન્ન ઉકેલો મળી ગયા। નીચે લખી દેવાનું અહીં સમીકરણ 2x - y બરાબર 12 ના 4 ભિન્ન ઉકેલો। પહેલો ઉકેલ શું હતો આપણો 6 અને 0 પહેલા x યામ લખવાનો પછી y યામ। બીજો ઉકેલ હતો આપણો 0 અને -12 0 અને -12 ત્રીજો ઉકેલ હતો 1 અને -10 અને ચોથો ઉકેલ હતો 2 અને -8। ઓકે આપણા 4 ભિન્ન ઉકેલો આપણને મળી ગયા। ક્વેશ્ચન નંબર 2, સમીકરણ x + y બરાબર 7 ના 4 ઉકેલ મેળવો। હવે તમને સમીકરણ x + y બરાબર 7 આપ્યું છે તો આપણે અહીંયા y ને કરતા બનાવીશું y બરાબર 7 પ્લસ x પાછળ જાય તો -x થઈ જાય તો y કરતા બનાવતા આપણને સમીકરણ મળ્યું y બરાબર 7 - x। હવે y બરાબર 7 - x
ચાર ભિન્ન ઉકેલો મેળવવાના છે એટલે આપણે 4 વાર લખી દઈએ y બરાબર 7 - x, y બરાબર 7 - x, y બરાબર 7 - x. હવે આપણે x ની જુદી જુદી વેલ્યુ મૂકીશું. અહીંયા આપણે x બરાબર 7 મૂકતા, ચલો x ની જગ્યાએ આપણે 7 મૂકવાના, તો y બરાબર 7 માઇનસ x ની જગ્યાએ કેટલા મૂકીશું? 7 માઇનસ 7, તો કેટલો આન્સર મળે? 0 મળે. તો x બરાબર 7 હતો ત્યારે y ની વેલ્યુ કેટલી મળી? 0 મળી. હવે x બરાબર આપણે મૂકીએ 0, x બરાબર 0 મૂકતા, તો y બરાબર 7 માઇનસ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 0. 7 માંથી 0 જાય તો 7, તો y ની વેલ્યુ મળી આપણને 7. હવે આપણે x બરાબર 1 મૂકીએ, તો x ની વેલ્યુ આપણે 1 મૂકીએ તો y બરાબર 7 માઇનસ x ની જગ્યાએ 1, 7 માંથી 1 જાય તો કેટલા રહેશે? 6. y ની વેલ્યુ કેટલી મળી અહીંયા? 6. હવે x ની વેલ્યુ આપણે 2 મૂકીએ, x બરાબર 2 મૂકતા y બરાબર 7 માઇનસ x ની જગ્યાએ 2, 7 માંથી 2 જાય તો કેટલા રહેશે? 5. તો y ની વેલ્યુ કેટલી મળી? 5. ઓકે, અહીંયા આગળ x બરાબર 7 હતા તો y ની વેલ્યુ 0 મળી, 0 હતા તો y ની વેલ્યુ 7 મળી, x ની વેલ્યુ 1 હતી ત્યારે y ની 6 મળી, x ની વેલ્યુ 2 હતી ત્યારે y ની વેલ્યુ 5 મળી. તો આપણે છેલ્લે લખી દેવાનું, માટે સમીકરણ x પ્લસ y બરાબર 7 ના 4 ભિન્ન ઉકેલો. ચલો પહેલો ઉકેલ શું હતો? પહેલા x યામ પછી y યામ લખવાનો, 7 અને 0. બીજો ઉકેલ 0 અને 7. ત્રીજો ઉકેલ 1 અને 6. અને ચોથો ઉકેલ 2 અને 5 મળે. ક્વેશ્ચન નંબર 3, સુરેખ સમીકરણ 2x + cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે? x અને y નો ઉકેલ સમાન મળે એટલે કે x અને y બંને સરખા હોય એટલે x બરાબર y થાય. અહીંયા ગાડી x બરાબર y થાય. હવે આપણે સમીકરણ આપણને આપ્યું છે 2x + cy બરાબર 8, તો સમીકરણ લખી દઈએ 2x + cy બરાબર 8. આપણે c ની વેલ્યુ શોધવાની છે, તો અહીંયા ગાડી cy બરાબરની આગળ એમના એમ, 8 બરાબરની પાછળ એ પણ એમના એમ, આ +2x છે પાછળ જશે તો શું થઈ જશે? -2x. માટે c બરાબર 8 - 2x. હવે y c જોડે ગુણાકારના સંબંધમાં છે તો y ગુણાકારમાં છે બરાબરની આગળ, પાછળ જાય તો આખાના ભાગાકારમાં. આપણે લખ્યું છે x બરાબર શું થાય? y થાય, તો આપણે y ની જે વેલ્યુ છે એની જગ્યાએ શું લખી શકીએ? આપણે x. y ની જગ્યાએ શું લખી શકીએ? x. તો આપણે અહીંયા ગાડી 8 - 2x upon y ની જગ્યાએ શું લખી દઈશું? x. તો c ની વેલ્યુ શું મળી? 8 - 2x upon x. તો આપણે છેલ્લે લખી દેવાનું, માટે c બરાબર 8 - 2x upon x. માટે x અને y નો ઉકેલ સમાન મળે, જ્યાં x is not equal to 0 થાય. આપણે x ની વેલ્યુ 0 ન રાખી શકીએ કેમ કે x છેદમાં છે બરાબર, એટલે x ની વેલ્યુ આપણે 0 મૂકી શકીએ નહીં. ક્વેશ્ચન નંબર 4,
જો x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y = ax + 7 નો એક ઉકેલ હોય તો a ની કિંમત શોધો. તમને x અને y ની વેલ્યુ આપી છે. x બરાબર 3 અને y બરાબર કેટલા આપ્યા છે? 4. x બરાબર 3 અને y બરાબર 4 આપેલ છે. આપણું સમીકરણ શું છે? 3y બરાબર ax + 7. હવે y ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 4 બરાબર a. x ની જગ્યાએ કેટલા મૂક્યા આપણે? 3 + 7. કેમ કે x અને y ની વેલ્યુ આપી છે. y બરાબર 4 આપે છે તો y ની જગ્યાએ 4 મૂક્યા. x બરાબર 3 આપે છે તો x ની જગ્યાએ આપણે મૂક્યા 3. 3 ચોક 12 બરાબર a અને 3 નો ગુણાકાર શું થાય? 3a + 7. 12 એમના એમ + 7 આગળ આવે તો શું થઈ જાય? -7 બરાબર 3a. 12 માંથી 7 જાય તો કેટલા રહેશે? 5 બરાબર 3a. 5 એમના એમ 3 ગુણાકારમાં આગળ આવે તો ભાગાકારમાં. તો a બરાબર આપણને કેટલા મળ્યા? 5/3. માટે લખી દેવાનું a ની કિંમત 5/3 મળે. ક્વેશ્ચન નંબર 5. જો x બરાબર 2 અને y બરાબર 5 એ સમીકરણ 5x + 2y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. હવે x બરાબર 2 આપ્યા છે, x બરાબર 2 અને y બરાબર 5. સમીકરણ આપણને આપ્યું છે 5x + 2y બરાબર k. હવે આ જે વેલ્યુ છે સમીકરણમાં મૂકી દેવાની. x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 2 + 2. y ની જગ્યાએ મૂકીશું 5 બરાબર k. 5 દુ 10 વત્તા 2 પંચા 10 બરાબર k. માટે k ની વેલ્યુ કેટલી મળે? 20. તો છેલ્લે લખી નાખવાનું. માટે k ની કિંમત 20 થાય. ક્વેશ્ચન નંબર 6. 1/6x = 1/4y + 3 દ્વિચલ સુરેખ સમીકરણને ax + by + c = 0 તરીકે દર્શાવો અને તે કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. હવે આપણે 1/6x = 1/4y + 3 ને ax + by + c = 0 તરીકે દર્શાવતા. તો પહેલા જો x વાળું પદ પહેલા રાખવાનું. તો અહીંયા જો 1/6 x વાળું પદ છે, પછી y વાળું પદ. તો આ જે y વાળું પદ છે એને બરાબરની આગળ લાવીએ તો આની આગળ કઈ નિશાન નથી એટલે પ્લસ હશે, આગળ આવશે શું થશે? માઈનસ 1/4y. હવે એ જ રીતે c એટલે કે અચળ પદ. અચળ પદ બરાબરની પાછળથી આગળ આવશે તો +3 ના કેવા થઈ જશે? -3 બરાબરની પાછળ કશું નથી બચ્યું એટલે કે 0. તો આપણે આને ax + by + c સ્વરૂપે અહીં દર્શાવી દીધા. હવે અહીં a બરાબર કેટલા મળે? a એટલે શું છે? x ની આગળ જે આપ્યું એ કહેવાય. તો અહીંયા x ની આગળ કેટલા આપે છે? 1/6. તો a ની વેલ્યુ થશે 1/6. પછી b બરાબર, b શું છે? y ની આગળ જે આપ્યું એ b કહેવાય. તો અહીંયા y ની આગળ શું આપ્યું છે? -1/4. તો b ની વેલ્યુ થશે -1/4. અને c એટલે કે અચળ પદ. અચળ પદ અહીંયા શું આપ્યું છે? -3. તો અહીંયા c બરાબર કેટલા થાય? -3 થાય. ક્વેશ્ચન 7. 4x = 5y + 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા
a પ્લસ બી પ્લસ સી ની કિંમત કેટલી થાય. પહેલા આ જે તમને આપ્યા છે 4x બરાબર 5y પ્લસ 2 ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા. હવે પ્રમાણિત સ્વરૂપ શું થાય? પહેલા x વાળું પદ, પછી y વાળું ને છેલ્લે અચળ પદ. તો પહેલા x વાળું પદ એટલે કે 4x પછી y વાળું પદ આ બરાબરની પાછળ છે, આગળ આવશે શું થઈ જશે? માઈનસ 5y પછી અચળ પદ બરાબરની આગળ આવશે +2 તો શું થઈ જશે? -2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. પ્રમાણિત સ્વરૂપમાં પહેલા શું આવવું જોઈએ? x વાળું પદ પછી y વાળું અને અચળ પદ બરાબર 0. અભી હાલ શીખ્યા ax + by + c બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. ચલો પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા. હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપ જોડે સરખાવીએ ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. ઓકે, આપણું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c બરાબર 0 જોડે આપણે એને સરખાવીએ તો અહીંયા આગળ આપણને a ની વેલ્યુ શું મળે? તો જે x ની આગળ હોય એ a કહેવાય, તો a ની વેલ્યુ કેટલી મળશે? 4. b ની વેલ્યુ y ની આગળ જે હોય એ b કહેવાય, તો અહીંયા y ની આગળ શું આપ્યું છે? -5, તો b ની વેલ્યુ -5 મળે. c એટલે કે અચળ પદ. અચળ પદ કેટલું આપ્યું છે? -2, તો c બરાબર થશે અહીંયા આગળ -2. હવે તમને એમ કહ્યું છે a + b + c ની કિંમત કેટલી થાય? તો અહીં a + b + c આપણને શોધવાનું કીધું છે. a ની જગ્યાએ કેટલા મૂકીશું? 4 + b ની જગ્યાએ -5 + c ની જગ્યાએ -2. 4 એમના એમ પ્લસ માઇનસ શું થશે? માઇનસ. અહીંયા પણ પ્લસ માઇનસ -2. ચલો હવે અહીંયા આગળ 4 એમના એમ માઇનસ. હવે માઇનસ માઇનસ બંને સરખા નિશાનનો સરવાળો કરીશું. 5 ને 2 થશે 7, એટલે અહીંયા -7. 7 માંથી 4 જાય તો કેટલા રહે? 3. બાદબાકી કરો તો નિશાન હંમેશા મોટી સંખ્યાનું મૂકવાનું. મોટી સંખ્યા નિશાન અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકીશું. માટે આપણને a + b + c નો ઉકેલ શું મળે? -3 મળે. તો છેલ્લે લખી દેવાનું. આમ a + b + c નો ઉકેલ કેટલો મળે? -3 મળે. એ સમ સમાપ્ત થાય. ક્વેશ્ચન નંબર 8, y બરાબર 4x - 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b - 2c ની કિંમત કેટલી થાય? તો આપણને આ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે. દ્વિચલ સુરેખ સમીકરણ y બરાબર 4x - 1 ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા. હવે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પહેલા x વાળું પદ આવે. તો x વાળું પદ શું છે? 4x છે. બરાબરની આગળ આવશે શું થઈ જશે? -4x, કેમ કે બરાબરની પાછળ પ્લસમાં છે, આગળ આવે તો શું થઈ જાય? માઇનસ. પછી y વાળું પદ તો +y તો આગળ જ છે. -1 આગળ આવશે શું થઈ જશે? +1 બરાબર 0 થાય. હવે આ જે સમીકરણ છે આપણે એને ax + by + c બરાબર 0 સાથે સરખાવીએ તો a ની વેલ્યુ કેટલી મળે? a એટલે શું? જે x ની આગળ હોય. કેટલા છે? -4. b ની વેલ્યુ y ની આગળ જે હોય, y ની આગળ કઈ નહીં તો શું હશે? 1. અને c ની વેલ્યુ જે અચળ પદ હશે શું છે? 1. તો c બરાબર કેટલા મળે? 1 મળે. હવે આપણને શું કીધું છે? a + b - 2c ની કિંમત શોધવાની કહી છે. તો અહીંયા આપણે a + b - 2c શોધવા છે. ચલો a ની જગ્યાએ કેટલા મૂકીશું? -4 પ્લસ b ની જગ્યાએ મૂકીશું 1
-2 c ની જગ્યાએ કેટલા મૂકીશું 1 તો આ બધી વેલ્યુ મૂકી દીધી આપણે -4 + 1 2 કા 2 સરખા નિશાનનો સરવાળો એટલે -4 -2 માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6 પણ નિશાન બંનેના આગળ માઇનસ છે એટલે માઇનસ જ મૂકીશું +1 6 માંથી 1 જાય તો કેટલા રહેશે 5 મોટી સંખ્યા નિશાન માઇનસ છે એટલે -5 મૂકીશું આમ માટે a + b - 2c ની કિંમત -5 થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ 4 સમાપ્ત થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર